હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી વસ્તુ બનાવવાની છે જે તમે કદાચ સાંભળીને તમે પહેલી વાર તમને એવો વિશ્વાસ જ નહીં થાય. આમ તો દૂધીનું નામ સાંભળીને આપણા ફેમિલીમાં ઘણા બધા મેમ્બર્સને આમ અણગમો વ્યક્ત કરતા હોય છે કે દૂધીની વસ્તુ નથી ખાવી, કે દૂધીનું શાક તો બહુ ઓછું ભાવવા. તો આજે આપણે એવી વસ્તુ બનાવીશું કે દૂધીના આ જે પુડલા છે એ આપણે બનાવીશું તો એટલા સરસ બને છે કે દૂધી ન ખાવાવાળા ફેમિલી મેમ્બર્સ પણ વારંવાર એની ડિમાન્ડ કરશે કે ચલો આજે આ રેસીપી ખાવી છે એમ. તો એના માટે આપણે વાર ન કરતાં ફટાફટ બનાવી. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે તમારી સાથે રજૂ કરું છું દૂધીના ટેસ્ટી ચીલા, જેને આપણે ગુજરાતીમાં પુડલા કહીએ છીએ. એના માટે સરસ દૂધી ફ્રેશ લેવાની છે. દૂધી તાજી કઈ રીતે હોય તો એનું જે ડીટીયાનો પાર્ટ છે એ લીલો હોય તો એના પરથી સમજી લેવાનું કે દૂધી તાજી છે. હવે દૂધીની આ રીતે મેં એની છાલ ઉતારી લીધી છે અને પછી એના આ રીતે 3 ટુકડા કરી લીધા છે. આ વજનમાં 300 ગ્રામ જેટલી દૂધી છે. હવે આપણે દૂધીને આ રીતે ધોઈને ક્લીન કરી લેવાની છે અને ત્યાર પછી આ દૂધીને આપણે ખમણવાની છે. કોઈ પણ ખમણી તમારી પાસે હોય એમાં તમારે આ રીતે એને ખમણી લેવાની છે. અહીંયા મારી પાસે આ ખમણી છે, એમાં હું આ રીતે દૂધીને મેં ખમણી લીધી છે. બહુ જલ્દીથી ખમણાઈ જાય છે, ફટાફટ ખમણી શકાય છે, કોઈ વાર નથી લાગતી, 5 મિનિટનું કામ છે. અને તમે સવારની ભાગદોડમાં પણ ક્યારેક આ નાસ્તો બનાવો તો ચોક્કસથી તમે બનાવી શકો છો. બહુ જ જલ્દી બની જાય છે. 15 મિનિટમાં તો તમે ચા બનતી હોય ત્યારે સાઈડ પર તમે આ ચીલા બનાવીને નાસ્તા સાથે સર્વ કરી શકો છો. હવે દૂધીને આ રીતે ખમણાઈ ગયા પછી આપણે દૂધીમાંથી આમ પાણી નીકળશે તો એને આપણે આ રીતે હળવા હાથે આપણે એને આ રીતે દૂધીને આ રીતે થોડીક નીચોવી લેવાની છે. આપણે બહુ એકદમ સૂકી નથી કરી નાખવાની, પણ જે આપણે વધારે પડતું જે મોઇશ્ચર યાને કે જે અંદર જે પાણી છે એ નથી જોતું. તો આ રીતે દૂધીને આપણે સાઈડ પર રાખી દઈશું. ત્યાર પછી મેં ચણાનો લોટ લીધો છે, 1 કટોરી જેટલો મેં લોટ લીધો છે. તમે ફેમિલીના મેમ્બરના હિસાબથી લઈ શકો છો. અને મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ મેં અહીંયા બનાવી છે અને થોડીક દૂધી એમાં પણ એડ કરી દીધી હતી. ત્યાર પછી બેઝિક મસાલા મીઠું, હળદર, ધાણા જીરું અને વઘાણી એ નાખી અને અને થોડીક દૂધી મેં સાઈડ પર રાખેલી એને એમાં એડ કરી દીધી છે. અને મરચાં થોડાક તીખા લો તો વધારે ટેસ્ટી બનશે. અને થોડીક દૂધી સાઈડ પર રાખેલી એ પણ એડ કરી દીધી. પાણી નાખીને કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે. હવે એક પેન લેવાની છે. મેં બિલકુલ નોનસ્ટિક પેન નથી લીધી, રોટલી બનાવવાની સાદી જે કઢાઈ છે, લોટી છે એ લીધી છે. અને આ રીતે ચમચા વડે તમે આ રીતે જે સાઇઝના તમને પુડલા બનાવતા ફાવતા હોય એ રીતે તમે બનાવી શકો છો. પહેલે મેં અહીંયા થોડોક મીડિયમ સાઇઝનો પુડલો બનાવેલ છે. આ રીતે તેલ છે એને બધી બાજુ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું તમારે, અને લો ફ્લેમ પર રાખશો તો વધારે સારા બનશે. આ રીતે સરસ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે એને તળી લેવાના છે. લગભગ 3 થી 4 મિનિટમાં તમે આરામથી એક પુડલો બનાવી શકો છો. લોટી તપી જાય પછી આ રીતે તમારે એને લાઇટ બ્રાઉન થાય પછી આ રીતે તમે એને સર્વ કરી શકો છો ગરમ ગરમ. આ જ પ્રમાણે બધા પુડલા તમારે બનાવેલા છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. ફરી એકવાર નવી રેસીપી સાથે મળીશું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.